ખેડૂતોને ખેતીવાડીની અંદર મહત્વની જો સમસ્યા આવતી હોય તો એ છે પાણીની અછત, ત્યાર પછી ખેતીમાં વધતો જતો ખર્ચ અને ઉત્પાદન ઓછું આવે. આ મહત્વની સમસ્યાઓ ખેડૂતોને ખૂબ સારી રીતના હેરાન પરેશાન કરે છે. તો એની માટેની પાણીની વ્યવસ્થા એટલે કે પિયત વ્યવસ્થામાં જો ટેકનોલોજી ઉપર એટલે કે આપણે વાત કરીએ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની, અને એમાંય ખાસ કરીને પ્રીમિયર કંપનીની ઇરિગેશનની સિસ્ટમની. આ પ્રીમિયર ઇરિગેશનની આપણે વાત કરીએ તો 60 વર્ષ જૂની કંપની છે અને ખેડૂતોને એક મજબૂતાઈથી ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે, અને જેના કારણે ખેડૂતો ખૂબ સારી એવી સફળતા પણ પામે છે. તો આપણી સાથે સફળ ખેડૂતો છે કે જે વર્ષોથી આ પ્રીમિયર કંપનીની ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વાપરતા આવ્યા છે અને એને ઘણા બધા સારા એવા ફાયદાઓ થયા છે. તો પિયત વ્યવસ્થામાં કેવી પદ્ધતિનો ઉપયોગ અને કેવી ટેકનોલોજીથી કરવો એની માહિતીની વાતચીત આપણે આજના વિડીયોમાં કરવાની છે. હું તમારી સાથે સાગર ખેડૂત પુત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો સફળ ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે એનો આપણે પેલા પરિચય લઈએ. કાકા, તમારું નામ આપો. મારું નામ રમેશભાઈ ભીખાભાઈ વરસાણી, ગામ ગરનાળા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. છેલ્લા 5 વર્ષથી અમે પ્રીમિયર કંપનીનું ડ્રીપ ઇરિગેશન વાપરી છે. સાથે સાથે એની બીજા છે સ્પ્રિંકલર છે, મિની સ્પ્રિંકલર છે અને એરગન છે. એનો ઉપયોગ કરી અને અમારી ખેતીમાં સારું એવું ઉત્પાદન અમે મેળવી છે. રમેશભાઈ, જે ખેડૂતોને મેજર પ્રશ્ન આવે છે એમાંથી મારે તમને એક પ્રશ્ન એ પૂછવાનો હતો કે ડ્રીપ ઇરિગેશન પહેલા તમે જે પિયત વ્યવસ્થાપન આપતા, ધોરિયા બાંધીને અથવા તો છૂટું પાણી આપતા, તો એમાં તમારે જે ખર્ચ થતો અને પછી ડ્રીપ ઇરિગેશનમાં તમે જે ખેતી કરો છો અને એ ખર્ચ થાય છે, એ બંને વચ્ચેનો તફાવત તમે ખેડૂતોને જણાવો. જ્યારે અમે ધોરિયા પદ્ધતિથી પાણી આપતા એટલે એક તો નિંદામણ ખૂબ જ થતું, એટલે મજૂરી ખર્ચો વધતો. બીજા નંબરની અંદર જેમાં ઉત્પાદન આવતું એનાથી અટાણે ડબલ ઉત્પાદન મળે છે. બીજા નંબરમાં અમારે કુવામાં ઓછું પાણી હોય છતાંય અમે સારો એવો મોલ ઉગાડી શકીએ છીએ. અને મેઇન હું એમાં તમને ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરું તો જે પેલા તમે પિયત વ્યવસ્થાપન ધોરિયા બાંધીને આપતા અને અત્યારે જે ડ્રીપ ઇરિગેશનમાં આપો છો, તો એમાં તમને ઉત્પાદનમાં કેવો ફેર પડે છે? ઉત્પાદનમાં અત્યારે બહુ સારું આવે છે. પેલા જે ધોરિયા પદ્ધતિ આપતા એને પાણી વધી જતું, એને ખાલી ભેજની જરૂર છે, એને બદલે આપણે રેડ પાણી આપતા એટલે ફૂગના પ્રશ્ન વધતા અને ઉત્પાદન ઓછો. કે ભાઈ પાણીનો સ્ત્રોત આપણી પાસે ઓછો હોય, કુવામાં નીચા તળ વયા ગયા હોય, બોરમાં પણ નીચા તળ વયા ગયા હોય, તો ડ્રીપ ઇરિગેશન એક એવી સિસ્ટમ છે કે જે આપણને ખેડૂતોને ખૂબ સારી રીતના ફાયદાકારક છે. અને એમાંય સાથે પ્રીમિયર કંપનીની જે ડ્રીપ ઇરિગેશન આવે છે એની અનુભવની પણ આપણે વાત કરીએ કે ભાઈ સર્વિસ કેવી રીતના એને મળે છે, એમાં ક્વોલિટી કેવી રીતના આવે છે, એના ફિલ્ટરની કન્ડિશન કેવી હોય છે, જેથી કરીને ખેડૂતોને બીજા મેન્ટેનન્સ ખર્ચા ઓછા આવે અને સારી રીતના પોતાનું પિયત વ્યવસ્થા પણ જાળવી રાખે. તો રમેશભાઈ, તમે જણાવો કે ભાઈ તમે પ્રીમિયર કંપનીની શા માટે ડ્રીપ ઇરિગેશન સિલેક્ટ કરેલી છે? પ્રીમિયર કંપનીની એક તો એનો જે સ્ટાફ છે, અમારે જ્યારે કોઈ પણ જાતની તકલીફ પડે અને ફોન કરો તો ઈઝી ટાઈમે અમારા ફિલ્ડ ઉપર આવે છે. એનો આ ફિલ્ટર થી માંડી અને બધી ક્વોલિટી અમને બહુ ફાયદાકારક. વાલા ખેડૂતો, તો આવી સારી એવી પ્રીમિયર કંપનીની જો આપણે ડ્રીપ ઇરિગેશન નાખવી હોય તો એના ઇન્સ્ટોલેશન માટે આપણે થોડો ખર્ચો પણ આવતો હોય છે. તો ખર્ચા પાછળ ગવર્મેન્ટ એટલે કે GGRC દ્વારા સબસિડી પણ આપણને મળવા પાત્ર થશે. તો આ સબસિડી ખેડૂતને કેટલી મળેલી છે એની આપણે વાત કરવાની છે. જનરલી 70 થી લઈને 85% સુધીની સબસિડી મળતી હોય છે. તો રમેશભાઈ, તમે જે આ પ્રીમિયર કંપનીની ડ્રીપ ઇરિગેશન ખરીદેલી છે તો એમાં તમને કેટલી સબસિડી મળેલી છે? અમને સાહેબ એમાં 70% સબસિડી મળેલ છે. ઓકે, તો ખેડૂતો રમેશભાઈને આપણે એ પણ પૂછીએ કે ભાઈ એને ઇન્સ્ટોલેશનમાં કેટલા MM વાળી નળી વાપરેલી છે? તો રમેશભાઈ, તમે જણાવો. અમે આ 20 MM નળી વાપરી છે અને પર કલાકે 2 લીટર પાણી આપે છે. ઓકે, હવે રમેશભાઈ, ઘણી બધી માર્કેટમાં ડ્રીપ ઇરિગેશનમાં ખેડૂતોને બ્લોકેજના પ્રશ્ન આવતા હોય છે. તો પ્રીમિયર કંપનીની જે ઇરિગેશન તમે વાપરો છો એમાં બ્લોકેજ થવાના પ્રશ્ન અને હોલ જે છે એ બંધ થવાના પ્રશ્નો કેવા આવે? બિલકુલ ઓછા. એવી ખેડૂતોને મેઇન સમસ્યા એ જ હોય છે. તો એમાં તમને સારું એવું ટૂંકમાં વળતર મળે છે. 100%. અને ક્વોલિટીની વાત કરીએ તો તડકો ગમે એટલો પડે કે વાતાવરણની અસર થાય તો આને તૂટી જવાના એવા કઈ ચાન્સીસ રહેશે? કોઈ જાતના નહીં. અમારે આ બધું પાક લેવાઈ જાય એટલે અમે સીધા જ પિંજરા વાળી નગાસી ઉપર મૂકી દઈએ. છતાં પણ એમાં કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. ઓકે, તો ખેડૂતો, આ બ્લોકેજના પ્રશ્નનું સોલ્યુશન પણ આ પ્રીમિયર ઇરિગેશન ટૂંકમાં લાવ્યું છે, તમે જોઈ શકો છો. અને પર કલાકે 2 લીટર જેટલું પાણી આમાંથી ટપકે છે. રમેશભાઈ, તમે સારી એવી કંપનીની ટપક સિંચાઈ પદ્ધતિ ઇન્સ્ટોલેશન કરેલી છે, તો તમે ક્યાંથી લીધી છે? અમે પટેલ ઇરિગેશન ગોંડલથી લીધી છે. ઓકે, તો રમેશભાઈ, આ જે ઇન્સ્ટોલેશન કરેલું છે એ તમે આપણા ખેડૂતોને જણાવો કે કેવી રીતે આખું વર્ક થાય છે. આ પાણી કુવામાંથી આવી અને ડીપમાં જાય છે. વધારાનું પાણી કાઢવું હોય તો અહીંથી નીકળશે. આ એરવાલ છે, આ પ્રેશર ગેજ છે, આ ઇન્સ્યુરન્સ છે,
વેન્ચ્યુરી કે જે કઈ ખાતર આ તે ચડાવવું હોય એ અમે એની દ્વારા ચડાવીએ ડ્રમમાંથી. બાજુમાં ફિલ્ટર છે એટલે જેથી કરી કુવામાંથી જે કઈ કચરો કે આ તે આવતો હોય તે ત્યાં રોકાઈ જાય છે. એના કારણે ડીપની અંદર કોઈ લોકઅપ થતું નથી અને કાણા ખુલ્લા રહે. ઓકે, હવે રમેશભાઈ આપણા ખેડૂતોને તમે છેલ્લે એ જણાવો કે તમે જે પ્રીમિયર કંપનીની ઇરિગેશન સિસ્ટમ વાપરો છો તો બીજા ખેડૂતોને આ સિસ્ટમ વાપરવી જોઈએ, કંપનીની આ વસ્તુ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? 100% લેવી જોઈએ. કારણ કે ISI નો માર્કો છે. બીજા નંબરનો સ્ટાફ કોઈ પણ જગ્યાએ તમારે કઈ ખામી આવે તો એ સ્ટાફ 20 મિનિટે આવી અને તમારું સોલ્યુશન કરી જાય. ઓકે રમેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય આપ્યો અને ખેડૂતોને માહિતી આપી. તો વાલા ખેડૂતો, તમે પણ જો પ્રીમિયર ઇરિગેશનની ડ્રીપ ઇરિગેશન વાપરતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વધારે ખેતીવાડીની માહિતી જાણવા માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં અવનવા વિડીયો તમે જોતા રહીજો. ખેડૂત છે તો જગત છે. જય જવાન જય કિસાન.